ચાલુ કરું ને વેપારી મહામંડળમાંથી હનુમાનની રોકડી હનુમાન મંદિરે બહુ સારી રીતે ભોજન સંભાળ કર્યું. 10,000 માણસોથી વધારે માણસો જમે છે અહીંયા. અને પણ આ સેવા પણ અમે કરીએ છીએ. બુંદી, દાળ, ભાત, ફૂલવડી, પૂરી, શાક, 2 જાતના શાકો બનાવી અને પણ બધી માણસોને પ્રસાદ આપીએ છીએ. 10,000 સવારમાં સુંદર પાઠ કર્યો પહેલાં, પછી હવન કર્યો, પછી વરઘોડું કાઢ્યું હનુમાનજીનું અને ભોજન સમાન ચાલુ કર્યું. આ સંતા એટલા સાધુ સંતોને આદરભાવથી વધાઈ કરી અને એ બધું અમે કર્યું છે આ બધા લોકો માટે. 200 किलो पूरी निकालिए. आपका नाम बोलो. हमारा नाम लवलेश. कितने साल से तुम यहाँ पर सेवा कर रही हो? 5 साल से सेवा कर रहा हूँ. कितने सालों की रसोई बनाती हो आप? 5,000. ऐसे 5-7 हज़ार की रसोई है. 5,000. कल 5 बजे से अभी सुबह 3 बजे तक काम. कैसा लगता है हनुमान जी के बारे में? बढ़िया, बस क्लास. क्या कहोगे हनुमान जी के बारे में? हनुमान जी के बारे में हम क्या कहेंगे, वो हमारे बारे में खुद सोचते हैं. हमारी उनकी कृपा हमारे ऊपर है, हम उनके भक्त हैं. हेलो. उत्सव છે હનુમાન દાદાનો. હનુમાન દાદાનો બરોબર છે. આપણે અમારા ભગત છે ને એ ગરીબદાસજીના શેલા છે. ગરીબદાસજી રાજસ્થાનના હતા, બરલુટ ગામના હતા. બરોબર, બહુ પરસાધારી માણસ હતા અને એમને આબુ માઉન્ટ ઉપર 24 કલાકની અંદર 24 કલાક બધાની ટિકિટો માફ કરાવી દીધી હતી. એ ગરીબદાસજી બાપુ બરોબર છે ને. ગરીબદાસજી બાપુનું રાજસ્થાનની અંદર બહુ નામ છે બરોબર ને. અમારા ભગત છે ને એ એવા ભગતના શિષ્ય છે કે નહીં કે એમનું બી નામ અમર થશે. આજે હનુમાન દાદાનો જન્મદિવસ છે. કઈ રીતે ઉજવણી આજે ઓઢવ ખાતે કરવામાં આવી? ઉજવણી તો તમે જુઓ છો, બહુ જોરદાર ચાલી રહી છે બરોબર. સાધુ સંત આવ્યા, બધા ભક્તો આવ્યા, જમવાનું પ્રસાદી બધું થઈ ગયું બરોબર. અને વરઘોડા અને આજ સાંજે ભજન બી છે બરોબર. આપનું નામ અને પરિચય આપો અને કેવી રીતે આપણે હનુમાન દાદાની જન્મદિવસ ઉજવવાનો? દાદાના સાનિધ્યમાં ગુજરાત વેપારી મહામંડળ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય દાદાની ઉજવણી થઈ રહી છે. ભાવિક ભક્તો, શોભાયાત્રા, સુંદરકાંડ અને મારુતિ યજ્ઞ અને અત્યારે 10,000 જેટલા ભાવિક ભક્તો ભાવપૂર્વક દાદાના સાનિધ્યમાં ભોજન કરશે. અને દરેક હનુમાન જયંતિ નિમિત્તે આજે ખૂબ બધા ભક્તો ભેગા થયા. સવારથી જ આંકડાની માળા, સિંદૂર, તેલ ભગવાનને ચડાવવા માટે બધા ભાવિક ભક્તો ભેગા થઈ અને ભાવપૂર્વક દાદાનું સાનિધ્યમાં આ ઉજવણી કરી રહ્યા છે. બોલીએ શ્રી રોકડિયા હનુમાનજી મહારાજની જય. દિવસ દરમિયાન સવારમાં સુંદરકાંડ, મારુતિ યજ્ઞ અને અત્યારે ભોજન અને શોભાયાત્રા અને રાત્રે ભજન, આટલો કાર્યક્રમ. આજે 10,000 માણસો ભજન અને ભોજન કરી છે અહીંયા દાદાના સાનિધ્યમાં. 18 વર્ષથી અહીંયા દાદાનું ભવ્ય ઉજવણી કરીએ છીએ.